મિત્રો, આપણે બીજા પાઠમાં પત્ર વ્યવહારમાં સવાલ પૂછવામાં આવેલો છે પત્રમાં કે ટેલિફોન બિલમાં બહારગામના કોલ એટલે કે એસટીડી કોલ અંગે અલગ માહિતી મોકલવા અંગેનો પત્ર લખવાનો છે. એ પત્ર મેં તમને થોડો સમજાવ્યો હતો કે ભાઈ જ્યારે વિશાળ સંકુલ હોય ત્યારે બધા સંકુલના ટેલિફોન નંબર જો અલગ અલગ હોય તો એ ટેલિફોન નંબરો બધાને યાદ રાખવા મુશ્કેલ પડે છે. તો અહીંયા આ લોકોએ 2 ટેલિફોનો રાખ્યા છે અને એની અંદર એસટીડી કોલ પણ થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવેલી છે. તો BSNLની અંદર એ લોકોએ આ સેવા પ્રાપ્ત કરેલી છે એટલે એના અધિકારીને આ પત્ર લખવાનો રહેશે. તો એમાં BSNL મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ, જેની અમે કદર કરીએ છીએ. તો અહીંયા આ સંસ્થા એ BSNLની સેવા ઘણા વર્ષોથી લે છે અને એમને એ બાબતમાં સંતોષ છે એમની સેવાથી. એ લોકોને મુશ્કેલી એ છે કે ભાઈ એમની પાસે જે 2 ટેલિફોન નંબરો છે એ 2 એસટીડી કોલ થાય છે. તો એની વિગત આ લોકો અલગ આપતા નથી. એમાં સ્થાનિક કોલ અને એસટીડી કોલ બેની જુદી જુદી વિગત ન હોવાથી શેમાં કેટલા કોલ છે એ કાંઈ ખબર પડતી નથી. એટલે આ લોકોએ એ અંગેની જુદી ડિટેલ્સ માગી છે કે ભાઈ અમને આની જુદી ડિટેલ્સ આપો બિલમાં, જેથી કરીને ખબર પડે કે એસટીડી કોલ્સ કેટલા થયા, સ્થાનિક કોલ કેટલા થયા. ઘણીવાર સ્ટાફ મેમ્બર હોય તે પોતાના અંગત સંબંધીઓને શૈક્ષણિક સંસ્થામાંથી જ તે કોલ કરતા હોય તો એ બધો ખર્ચો સંસ્થાએ ભોગવવો પડે તો એને મોંઘો પડી જાય. તો એટલા માટે થઈને એ લોકોએ આ નંબરો ઉપર એસટીડી કોલ જે થાય છે એની માહિતી અલગ રીતે મંગાવેલી છે. તો અહીંયા એ દર્શાવે છે કે હાલ અમે અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેના નંબરો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. બંને લાઇન પર અમે બહારગામના કોલ્સ કરવાની સગવડતા મેળવેલી છે. એટલે કે બંને ફોર ઉપરથી એ લોકો એસટીડી કોલ કરી શકે છે. આ રીતે એ લોકોની આ સગવડતામાં મુશ્કેલી ન પડે. અને બીજું, એ લોકો કોણ કેટલા કોલ કરે છે, આપણે કેટલા કોલ કર્યા, બહારની વ્યક્તિ હોય, સ્ટાફ મેમ્બર હોય કેટલા કોલ કર્યા, ક્યાં કર્યા, એની માહિતી આ લોકોને અલગ રીતે પ્રાપ્ત થાય. તો એટલા માટે એ લોકો આ અંગે એના મેનેજરને, અધિકારીને વિનંતી કરે છે કે ભાઈ એમને આ અંગેના કોલની વિગત અલગથી આપવા વિનંતી છે. ઉપરોક્ત બંને નંબરો ઉપરથી કરવામાં આવતા બહારગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી. તો અહીંયા જો એણે માગણી કરી કે ભાઈ બહારગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવાની રહેશે. જેથી કરીને શું થાય, મેં હમણાં કીધું તમને કે એ લોકોને સ્થાનિક કોલ અને બહારગામના કોલ બેયની અલગ અલગ વિગતો પ્રાપ્ત થાય અને એની સાથે એ લોકો એ માહિતી મેળવી શકે કે ભાઈ આપણે બહારગામના કેટલા કોલ કર્યા અને સ્થાનિક કોલ કેટલા કર્યા છે, જેનાથી અમારી પાસે આ અંગેનો રેકોર્ડ રહે. એ લોકો પાસે એ માહિતી રહે. મેં હમણાં સમજાવ્યું કે ભાઈ આપણે બહારગામના કોલ કેટલા કર્યા અને સ્થાનિક કોલ કેટલા કર્યા, બીજા અન્ય વ્યક્તિએ આપણા ટેલિફોનનો કઈ રીતે ઉપયોગ કર્યો, એ બધી માહિતી એમને જાણવા મળી શકે. જાગૃતિ શિક્ષણ સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તેવો
તેનો સત્વર અમલ કરવા વિનંતી છે. તો આ સંસ્થાના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે મેં હમણાં તમને એ સમજાવ્યું કે ભાઈ આપણા પોતા અને અન્ય વ્યક્તિના કોલ જુદા પાડવા હોય તો આપણને કોલ ડિટેલ્સ એ લોકો અલગ તારવીને આપે, વ્યવસ્થિત રીતે આપે તો તરત આપણને ખબર પડશે કે ક્યાં કોણે કેટલા કોલ કર્યા હતા. બરાબર, એટલે આપણી આંતરિક વ્યવસ્થાની આપણે જાળવણી કરી શકશું. તો આ રીતે આપણે આપણા ટેલિફોન બિલમાં બહારગામના કોલ્સ અંગેની માહિતી મોકલવા અંગે વિનંતી કરતો પત્ર આપણે ટેલિફોન અધિકારીને એટલે કે સર્કલ ઓફિસરને કરીએ છીએ. તો એ બાબતનો પત્ર આપણે એને ડ્રાફ્ટ કરવાનો છે. ત્યાર પછી એક જ નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવા અરજી કરતો પત્ર. હવે અહીંયા એક જ નંબર ઉપર ટેલિફોન નંબર એક જ રહે અને છતાં બધા વિભાગોમાં વાતચીત થઈ શકે એ પણ આપણે થોડુંક સમજ્યા હતા કે ભાઈ ટેલિફોન નંબર આજે જો મોટી શૈક્ષણિક સંસ્થા છે તો બાળ મંદિર, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ કક્ષા, બરાબર, પછી ટેકનિકલ વિભાગ, આ બધાના ટેલિફોન નંબરો અલગ અલગ રાખવામાં આવે તો મુશ્કેલી થાય. બધા નંબરો યાદ રાખવામાં પણ આપણને મુશ્કેલી પડે. તો અહીંયા એક જ ટેલિફોન નંબર પર સમાંતર જોડાણ મેળવવા અંગેની અરજી કરવાની છે. પછી શું થાય, નંબર આપણો એક રહે પણ એની અંદર તમે ફોન કરો એટલે મૂળ જગ્યાએ ફોન લાગે, મૂળ સંસ્થામાં. ત્યાંથી જે વહીવટી કર્મચારી છે, ઓપરેટર છે, એને તમે કહો ભાઈ મારે માધ્યમિક વિભાગનો સંપર્ક કરવો છે આચાર્યશ્રીનો, તો તરત જ એ લોકો ફોન લગાડે, 03 ડાયલ કરે એ જ ફોન એના ફોનમાં, એટલે તરત જ તમારો સંપર્ક એ માધ્યમિક શાળાના આચાર્ય સાથે થઈ જાય. બરાબર, તો આમ પછી આંતરિક કોડ આપવામાં આવે જેથી કરીને આપણે અલગ અલગ નંબર યાદ રાખવાની આપણે જરૂરિયાત રહેતી નથી. તો એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવા અંગેનો પત્ર અધિકારી શ્રી BSNL સુરત રોડ, વાપી. સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારી એકમ છે. GIDC રોડ પર આવેલ અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ 2 વિભાગમાં વહેંચાયેલ છે. આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અન્ય એકમના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડે છે. હવે આ વિશાળ વ્યાપારિક એકમ છે, બરાબર, સારથી બિઝનેસ હાઉસ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત છે. તો GIDC રોડ ઉપર આવેલું આ એકમ 2 પ્રકારના ખાતા ધરાવે છે, વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ. આ વિભાગના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમ સાથે એટલે બીજા એકમ સાથે એના કર્મચારીઓ સાથે માહિતીની આપ-લે કરવી પડે છે. એવી જ રીતે બીજા એકમના કર્મચારીઓએ આ એકમના કર્મચારીઓ સાથે પણ માહિતીની આપ-લે કરવી પડે છે અને આ માટે એ લોકોએ ટેલિફોનિક વાતચીત કરવી પડે છે. તો આમ એ લોકોએ ટેલિફોનિક વાતચીત કરવાની હોય તો ટેલિફોન નંબર જો એક સરખો હોય તો બધા જુદા જુદા વિભાગના ટેલિફોન નંબર યાદ રાખવાના રહેતા નથી. હાલ અમે સારથી બિઝનેસ હાઉસમાં જે એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેનો નંબર ખાલી જગ્યા છે. આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માગીએ છીએ, જે અમારા ટેલિફોન દ્વારા થતા વ્યાપારિક વ્યવહારો સરળ અને ઝડપથી કરી શકાય. હવે અહીંયા આપણને એણે એક જ ટેલિફોન નંબર આપેલો છે અને આપણે એ નંબરથી કામ કરીએ છીએ. તો ઘણીવાર આ ટેલિફોન નંબર ઉપર લોડ વધી જાય, બરાબર, તો આવી પરિસ્થિતિ ન થાય એટલા માટે થઈને આપણે આ ટેલિફોન નંબર ઉપર આપણા જુદા જુદા વિભાગોને જોડી
અને પછી અન્ય વિભાગો સાથે સંપર્ક કરી શકાય એ પ્રકારનું જોડાણ મેળવવા ઈચ્છીએ છીએ. તો હમણાં મેં તમને સમજાવ્યું કે શૈક્ષણિક સંકુલની અંદર બાળ મંદિરથી માંડી કોલેજ, ટેકનિકલ વિભાગ, બરાબર, ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ, આ બધું જ હોય. તો બધાના અલગ અલગ ટેલિફોન નંબરોથી મુશ્કેલી ઊભી થાય, પણ એક જ નંબર હોય અને પછી લોકો આંતરિક કોડ દ્વારા આપણને સંપર્ક કરાવી આપે તો આપણે બહુ મુશ્કેલી પડતી નથી. તો આમ અહીંયા પણ એ લોકોને ટેલિફોન દ્વારા થતા વ્યાપારિક વ્યવહારો સરળ અને ઝડપી ઝડપથી કરી શકાય, બરાબર, એ માટે એ લોકો આ સુવિધા માગી રહ્યા છે. ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. તો અહીંયા એ લોકોએ જે કાંઈ ડોક્યુમેન્ટ્સ માગે, આધાર પુરાવા, એ રજૂ કરવા પડશે અને કોઈ વધારાનો જે કાંઈ ચાર્જ એ લોકોને ચૂકવવાનો થાય માટે, તો એ ચાર્જ પણ એણે ચૂકવવો પડે છે. તો આ અંગે આપણે એને જણાવવું પડે કે આ સગવડ માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો, જેથી કરીને એ ચાર્જ ચૂકવીને આપણે આ પ્રકારની સેવા ઝડપથી મેળવી શકીએ. તો આ રીતે એક જ સમાન ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવાનો પત્ર આપણે ટેલિફોન અધિકારીને લખવાનો રહેશે. પછી ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગેનો પત્ર પણ આપણે સવારે થોડોક સમજ્યા હતા. અહીંયા આયકર વિભાગ દ્વારા વ્યાપારિક સંસ્થાઓ, ઉદ્યોગોને ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવે છે. અહીંયા આ પેઢીને ડિમાન્ડ નોટિસ એટલા માટે મોકલી કે કોઈ અધિકારીની શરત ચૂકથી કે ભાઈ એને વધારાનો કરવેરો ચૂકવવાનો થાય છે, તો એ કરવેરો ચૂકવી આપવા વિનંતી કરવા માટે એને અહીંયા ડિમાન્ડ નોટિસ એટલે વધારાના વેરાની ચૂકવણી માટેની નોટિસ એને મોકલવામાં આવે છે. તો એને ડિમાન્ડ નોટિસ કહેવામાં આવે છે. ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી અમો ગાંધીનગરમાં વ્યાપાર કરી રહ્યા છીએ. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમટેક્સ રિટર્ન ભરીએ છીએ. બધા લોકોએ મોટા ભાગે જેની આવક વધુ હોય, ઇન્કમટેક્સ પાત્ર હોય, એ લોકો વેપારિક પેઢીઓ બધા ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છે. અને આ રિટર્ન ભરીએ એટલે એ લોકોને લોન મેળવવામાં અને એમાં પણ ઘણી સરળતા રહેતી હોય છે. અમારો પાન નંબર પેઢીનો છે એ અહીંયા દર્શાવવાનો હોય છે, બરાબર. આકારણી વર્ષ 15-16ના આવકવેરા પેટે અમારે હજુ 7,600 ભરવાના થાય છે. તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 2 જુલાઈ 2016ના રોજ બજાવવામાં આવી છે. તો એ લોકોએ વધારાના 7600 રૂપિયા ભરવાની માગણી કરતી નોટિસ આ પેઢીને મોકલી છે. આ નોટિસ કદાચ શરત ચૂકથી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે. એનું કારણ છે કે એ લોકોએ તો આ અંગેનો વેરો ભરી દીધો છે, છતાં આ નોટિસ મોકલેલી છે. અહીંયા આ પેઢીને ધાર્યા કરતાં આ વર્ષે ઓછો નફો થયો છે અને એમણે એ મુજબનો વેરો ચૂકવી દીધો છે, છતાં પણ આ નોટિસ આવેલી છે. ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ છે. જો નફો ઓછો થયો એ લોકોને ગયા વર્ષ કરતાં, તેથી તેના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે. ઓલા લોકોને એમ કે ભાઈ અગાઉ જેટલી રકમ ભરી હતી એની કરતાં આ લોકોએ શા માટે ઓછી ભરી, બરાબર, એટલી રકમ ભરી નથી, તો એણે કર ચોરી કરી છે. તો એ લોકો આ બાબતને ધ્યાનમાં લઈ અને એને ડિમાન્ડ નોટિસ મોકલેલી છે. પણ અહીંયા પેઢીને વાસ્તવિક આવક છે એ ઓછી થઈ છે ગયા વર્ષ કરતાં, એટલે એ લોકોએ એ પ્રમાણે કરવેરો ચૂકવી દીધો છે. તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવા પાત્ર થતો નથી.
આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલ ઇન્કમટેક્સ રિટર્નની નકલ આ પત્ર સાથે આપના સંદર્ભ માટે બીડેલ છે. તો અહીંયા આપણે જેટલો વેરો ભર્યો છે એની નકલ એની સાથે મોકલવાની હોય છે, જેથી કરીને એ લોકોને જાણ રહે કે ભાઈ આ લોકોએ આટલો વેરો તો ચૂકવી દીધો છે, બરાબર. એટલે હવે એને કોઈ વેરો ચૂકવવાનો રહેતો નથી. અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબો અને ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી છે. હવે અહીંયા પરિસ્થિતિ એવી છે કે ઇન્કમટેક્સ રિટર્નની જો આ નોટિસ છે, ડિમાન્ડ નોટિસ, એ રદ ન કરાવો તો પછીના અધિકારી જે આવે એ તપાસ કરે અને આ નોટિસ રદ નથી થઈ, વધતા આપણે વેરો પણ નથી ભર્યો, તો એ લોકો તરત જ આપણી ઉપર પગલાં લે. અને અત્યારે નિયમ એવો છે 300% પેનલ્ટી ચૂકવવી પડે, બરાબર. તો આ પરિસ્થિતિ ન થાય એટલે આપણે ડિમાન્ડ નોટિસ રદ કરતો પત્ર એની પાસેથી મેળવવો પડે છે. તો આમ આપણે આ માટેનો પત્ર લખી એની પાસે આ નોટિસ રદ કરતો પત્ર મેળવવા અંગે એને જાણ કરવાની રહેશે. અહીંયા બિડાણ છે, જો મિત્રો, ઇન્કમટેક્સ રિટર્નની નકલ આપણે પત્રમાં જ્યારે લખીએ ત્યારે એ ધ્યાન રાખવાનું કે ઇન્કમટેક્સ રિટર્નની નકલ આપણે બીડવાની છે, તો એ બિડાણમાં લખવું પડે, બરાબર. પછી નિકાસ પરવાનો મેળવવા અંગેનો પત્ર. હવે નિકાસ પરવાનો મેળવવાનો છે તો અહીંયા જે પેઢી આયાત નિકાસ સાથે જોડાયેલી છે એને ધ જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ભારત સરકાર, પુણે, તો અહીંયા એમણે એમની પાસેથી નિકાસ પરવાનો કે આયાત પરવાનો મેળવવાનો રહેતો હોય છે. જો આવા સરનામા યાદ રાખવાના, બરાબર. ધ જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ફોરેન ટ્રેડ એટલે વિશ્વ વેપારવાળા જનરલ અધિકારી પાસેથી આપણે આ માટેનો પ્રમાણપત્ર મેળવવું પડે છે. ને એ કેન્દ્ર સરકાર એટલે ભારત સરકારના હસ્તક આવતું હોય છે. નિકાસ પરવાનો મેળવવા અંગે IEC કોડ નંબર 1, બરાબર. તો એ આપણે કોડ દર્શાવી દીધો, જેથી કરીને એ લોકો આપણી માહિતી અગાઉ આપણે નિકાસ કરી હોય એના દ્વારા એમાંથી મેળવી શકે. માન્ય સાહેબશ્રી, અમે નોટબુક્સ અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોના મોટા ઉત્પાદક છીએ. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે અને દિવસે દિવસે તેની માંગ વિદેશમાં પણ વધી રહી છે. અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, જેના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે. આ પેઢી પુસ્તકો અને નોટબુકો છાપવાના અને બનાવવાના હેવી મશીન બનાવે છે અને દેશ વિદેશમાં એ મોકલી આપે છે. તો એમને વિદેશમાં આવા મશીનોની માંગ વધી છે એટલે નિકાસ કરવા ઈચ્છે છે. તો એની માટે એને નિકાસ પરવાનો મેળવવો પડે છે કે ભાઈ વધારાની નિકાસ માટેનો અમને પરવાનો જોઈએ છીએ. તો આ અંગે ઉપરના જનરલ ડાયરેક્ટરને એણે આ માટે અરજી કરવી પડશે. આ સાથે આપેલી નીચે મુજબની વિગતોને ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસ પરવાનો આપવા વિનંતી છે. તો અહીંયા નીચે મુજબની વિગતો એણે આપણને આપેલી છે, એ ધ્યાનમાં લઈને આપણે વિદેશ વેપાર કરવા માગીએ છીએ, એ માટે નિકાસ પરવાનો મેળવવાનો છે. તો એપ્લિકેશન ફોર્મ આપણે આનો મોકલીએ છીએ, RR 250નો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલીએ છીએ, બરાબર. એમણે જે આપણને કીધું હતું એ પ્રમાણે બેંકનું પ્રમાણપત્ર મોકલીએ છીએ. પાન કાર્ડની નકલ માગી હતી તો એ પણ આપણે મોકલીએ છીએ. અરજદારનો એટલે ધંધાના માલિકનો એક ફોટોગ્રાફ, ₹50ની ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું પરબીડિયું,
₹10ની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું પરબીડિયું, અન્ય દસ્તાવેજી કાગળો, આ બધું જ આપણે એમાં મોકલીએ છીએ. તો હવે આપણે દર્શાવવાનું કે મહેરબાની કરીને અમને નિકાસનો પરવારો IEC કોડ નંબર 1 ઝડપથી આપશો. બરાબર. તો આ કોડને આધારે આપણે આપણી વેપારી પ્રવૃત્તિને વેગ આપી શકીએ, અન્ય દેશમાં આપણી વસ્તુઓની નિકાસ કરી શકીએ. એટલે આ માટેનો પરવાનો ભારત સરકાર પાસેથી એના મંત્રાલય પાસેથી એટલે ફોરેન ટ્રેડ પાસેથી મેળવવો ફરજિયાત હોય છે. તો આ પેઢી આપ મુજબની વિધિ કરી અને એના અધિકારીને આ પ્રકારનો પરવાનો મોકલી આપવા માટે થઈને વિનંતી કરતો પત્ર લખે છે. એણે મોટા ભાગની વિધિ પતાવી જ દીધી છે. હવે સીધો નિકાસ પરવાનો જ મેળવવાનો છે. એમણે દર્શાવ્યા અનુસારનું બધું તમે જુઓ 1 થી 8 માહિતી એણે કમ્પ્લીટ રાખેલી છે અને માગણી મુજબના દસ્તાવેજો સહિત એ બધું એને મોકલે છે. બરાબર. તો આ રીતે હવે એ પેઢીને નિકાસ પરવાનો આપવા અંગે સરકારે ઝડપથી કાર્યવાહી કરી શકે એ માટેનું એ અરજી કરે છે. અહીંયા બિડાણમાં ઉપરના 1 થી 8 આપણે લખવાના ન હોય, પણ એમાં લખવાનું ઉપર મુજબ. બરાબર. કૌંસમાં 8 દર્શાવો તો હાલે. તો આ રીતે બિડાણ ઉપર મુજબ આપણે 8 મોકલીએ છીએ. ત્યાર પછી હવે આપણે બીજો વિભાગ જોઈએ છીએ, જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્રો. આ પ્રકારની સેવાઓ સામાન્ય રીતે ગામ અને શહેરમાં જાહેર ઉપયોગી સેવાઓ આપવાનું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે. તદુપરાંત સરકારી અથવા અર્ધ સરકારી વિભાગો, નિગમો અને સંસ્થાઓ પણ આ કાર્ય કરે છે, એટલે આવી સેવાઓ આપે છે. આ સંસ્થાઓને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે અને સરકારી ધારાધોરણ પ્રમાણે કાર્ય કરતી હોય છે. જાહેર ઉપયોગી સેવાઓમાં નીચે મુજબની સેવાઓનો સમાવેશ કરી શકાય છે. તો અહીંયા જો આપણને આમાંથી 2 પ્રશ્નો પૂછી શકે કે જાહેર ઉપયોગી સેવાઓ કોણ આપી શકે, તો કે આ કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે. આ ઉપરાંત સરકારી અથવા અર્ધ સરકારી વિભાગો, નિગમો અને સંસ્થાઓ પણ આ કાર્ય કરે છે, એટલે આવી સેવાઓ આપતા હોય છે અને એમને રાજ્ય કે કેન્દ્ર સરકાર વતી નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે, એટલે અનુદાન મળતું હોય છે અને એથી જ એ લોકો સરકારી ધારાધોરણ પ્રમાણે કાર્ય કરે છે. તો આવી સેવાઓમાં જો તાર ટપાલ, ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા, રસ્તા અને મકાન, અગ્નિશામક દળ, વીજળી, રેલવે, જાહેર આરોગ્યની સેવાઓ, સ્થાનિક અને રાજ્ય પરિવહન નિગમ, પોલીસ હોમગાર્ડની સેવાઓ અને પાણી પુરવઠો. તો આ બધી સેવાઓ એ સ્થાનિક સ્વરાજ્યની સેવાઓ છે. તો એ સરકાર, નિગમ કે સ્થાનિક કક્ષાની જે કોઈ તંત્રની જવાબદારી છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તો એના દ્વારા આપણને આ સેવા પૂરી પાડવામાં આવે છે. તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત જે હોય એના દ્વારા. બરાબર. તો આપણે આવી સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે, કારણ કે આપણે એમની સાથે જોડાયેલા હોઈએ છીએ. તો દરેક સાથે પત્ર વ્યવહાર કરવામાં આપણે કયા વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પત્ર વ્યવહાર કરવો છે એ ધ્યાને લઈ અને પછી એની સાથે પત્ર વ્યવહાર એ મુજબ કરવાનો. એટલે બધામાં એડ્રેસ જુદા જુદા પ્રકારે આવશે. તો અહીંયા પહેલો છે અનિયમિત પાણી પુરવઠા અંગે યોગ્ય વિભાગને પત્ર. તો અહીં ગામડામાં બરાબર લોકોને પાણી નિયમિત મળતું હતું, પણ હવે અનિયમિત મળે છે. યોગ્ય પુરવઠો એને મળતો નથી. બરાબર. તો એ લોકો એ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીને આ અંગે પત્ર દ્વારા જાણ કરશે.
તો અહીંયા ડાબી બાજુમાં આપણે જે તે અધિકારીના નામ સાથે એનું એડ્રેસ લખવાનું હોય છે કે મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી પાણી પુરવઠા વિભાગ પાલનપુર, અનિયમિત પાણી પુરવઠો મેળવવા અંગેની ફરિયાદ. પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામના તમામ રહીશો વતી હું આપને અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. 10,000ની વસ્તી ધરાવતું અમારું ગામ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયું છે. હવે અહીંયા જો પાણી સમયસર ન મળે તો લોકોને અનેક પ્રકારની અગવડતા પડે, કારણ કે દરેક કાર્યમાં પાણી એ આપણી માટે જરૂરિયાતની વસ્તુ છે, બરાબર. એટલે પાણી વિના ચાલવાનું નથી. તો આમ આ ગામમાં પાણીની અનિયમિત સેવાથી ગ્રામ ત્રાહિમામ પોકારી ગયું એટલે ત્રાસી ગયું છે. અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિતપણે પાણી પુરવઠો મળતો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિતપણે મળી રહ્યો છે. કેટલીક વખત રાત્રે 2 વાગે તો વળી કોઈક વખત સવારે 4 વાગે પાણી આપવામાં આવે છે. કેટલીક વખત અઠવાડિયામાં એક જ દિવસ પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠો આપવાની આ પ્રકારની અનિયમિતતાને કારણે બાળકોના શિક્ષણ, લોકોના રોજિંદા અને જીવન અને આરોગ્ય પર પણ માઠી અસર થાય છે. હવે તમે જો સવારે 4 વાગે પાણી આવે, કોકવાર રાતે 2 વાગે આવે, તો લોકોએ તો આખી રાત જાગરણ જ કરવાનું ને ક્યારે પાણી આવે એનું ધ્યાન રાખવા. એટલે ઊંઘ પૂરી ન થાય, બાળકો પણ હારે હારે જાગતા હોય, એટલે પરિસ્થિતિ એવી થાય બધાનું સ્વાસ્થ્ય બગડે. બાળકો સવારમાં મોડા ઉઠે કે ન ઉઠી શકે તો એમનું શિક્ષણ પણ બગડે, બરાબર. અને લોકોના રોજિંદા જીવનમાં અને એના આરોગ્ય ઉપર પણ એની માઠી અસર થતી હોય છે. તો આ અંગેનું ધ્યાન આપણે એને અધિકારીને દોરીએ છીએ કે ભાઈ આવી રીતે થાય છે ને ઘણીવાર તો અઠવાડિયામાં એક જ દિવસ પાણી આવે છે, એટલે અમારે તો આ જાગરણે માથે પડે, બરાબર. તો આ પ્રકારની અનિયમિતતા એ દૂર કરવા વિનંતી કરતો પત્ર આપણે એને લખીએ છીએ. પાણીનો પુરવઠો નિયમિત રીતે અને નિશ્ચિત સમયે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નમ્ર વિનંતી. આપ એ બાબતથી વિદિત થશો કે અમે પાણી વેરો અને અન્ય વેરા નિયમિતપણે ભરીએ છીએ. અહીંયા તમામ ગામના લોકો એ પાણી વેરો અહીંયા નિયમિત ભરે છે, એટલે એ લોકોનો અધિકાર છે કે જો વેરો ચૂકવતા હોય તો સામા પક્ષે પણ એમને સંતોષ થાય એવી સેવા પૂરી પાડવી જોઈએ. તો આ રીતે અહીંયા પાણી વેરો નિયમિત ભરીએ છીએ અને અન્ય વેરા પણ નિયમિત ભરીએ છીએ, એ બાબતની સ્પષ્ટતા કરવી જોઈએ. તો આમ અહીંયા અનિયમિત પાણી પુરવઠા અંગે આપણે કાર્યપાલક ઇજનેરને પાણી પુરવઠા વિભાગમાં પત્ર લખવાનો રહેશે. આ રીતે અહીંયા આ પત્રને આધારે આપણે ફરિયાદ કરી છે કે ભાઈ આવી અનિયમિતતા દૂર થવી જોઈએ. પછી વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી. આરોગ્ય ક્ષેત્રે જે કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી છે એને બિરદાવતો પત્ર આપણે લખવાનો. અત્યારે જો કોરોના કાળની અંદર ડૉક્ટરો, નર્સો, આંગણવાડી કાર્યકરો, સફાઈ કામદારો આ બધાએ ખૂબ સારી એવી કામગીરી બજાવી છે, પોતાના જીવના જોખમે પણ. એટલે કોરોના વોરિયર્સ તરીકે આજે બધાનું સન્માન થાય છે. એ લોકોએ જીવના જોખમે આ કામ પાર પાડ્યું છે. આ રોગચાળો ઘટે એવા પણ એ લોકોએ પ્રયત્ન કર્યા છે. તો આ રીતે કહી શકાય કે આવા વ્યક્તિઓને બિરદાવવા માટે, એમની કામગીરીની પ્રશંસા કરવા માટે અહીંયા આપણે પત્ર લખવાનો છે, બરાબર. અહીંયા ચીફ હેલ્થ ઓફિસર શ્રી જાહેર આરોગ્ય વિભાગ ભુજ નગરપાલિકા. તો વાતાવરણમાં ઘણા ફેરફાર થતા હોય એને કારણે રોગચાળામાં પણ ફેરફાર થતા હોય છે, બરાબર. તો એ લોકો સજાગ રહે અને આવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે રોગચાળો વકરે નહીં એ માટે એ લોકો પ્રશંસનીય કામગીરી કરે
તો રોગચાળો અટકી જાય, બરાબર. તો એ માટેનો આપણે એને પત્ર લખવાનો રહેશે, એ હવે પછી જોઈશું.